મહાદેવર કપિલ પંડ્યા શેરવિલ સ્માઇલ એનજીઓ માંથી આજરોજ તારીખ 15/12/2025 11 નો ખૂબ પવિત્ર દિવસ. શાસ્ત્ર એવું કે છે કે 11 ને દિવસે તમે જે કઈ સત્કર્મ કરો એનું અનેક ગણું પુણ્ય છે એ પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આજે અમારા વિસ્તારના જે નિશાબેન છે, આશા વર્કર બેન છે, તો અમે એમની સાથે વાત કરી હતી કે ભાઈ કોઈ એવો પરિવાર હોય, કોઈ એવા માજી હોય જેને અનાજ કરિયાણાની કે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તો અમને જાણ કરજો. તો નિશાબેને આજે એવા અમને મળીને મુલાકાત કરાવીએ છીએ કે જેની ઉંમર 65 વર્ષ છે અને એમના મુખેથી જ આજે એમની જે વ્યથા છે એ આપણે સાંભળીએ. મારી તમારું નામ? કવિબેન. કવિબેન અટક વડલિયા. અચ્છા, તમારા ઘરવાળા? વાલજીભાઈ. અચ્છા, તમારા ઘરવાળા ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? 28 વર્ષ થયા. બરાબર. તમારા પરિવારમાં બીજું કોણ છે? એક જ દીકરો છે. અચ્છા, દીકરા શું કામ કરે છે? કલર કામ કરવા જાય છે, પછી દારૂ પી જાય છે. અચ્છા, પૈસા દેતો નથી. અચ્છા, તમને પૈસા નથી દેતા? ના. તો પછી તમે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો? હું ઘર કામ કરવા જાઉં છું બેટા. અચ્છા, એટલે વાસણ ઉટકવા ને? હા, વાસણ ઉટકવા 2 ટાઈમ જવું જોઈએ ને મારે. તો પેટનો ખાડો તો બુરવો પડે ને. મારા દીકરા એક ટાઈમ મળે તો એક ટાઈમ જમી લેવાનું. ભગવાન 2 ટાણા દે તો 2 ટાણા જમવાનું. બરાબર. બરોબર. તો તમારો દીકરો છે એ તમને 1 રૂપિયો નથી દેતો મળી? ના. અચ્છા, અને ઈ જ્યારે ટૂંકમાં જે દારૂ પીવે છે ઈ પછી શું શું વર્તન તમારી સાથે કરે છે? મને મારીએ, હાંચ્યું મારે, તવીથા મારે, લોઢિયું મારે, પાટલા મારે, પછી કાઢી મૂકે. અચ્છા. હા, એમના મુખ્યથી જે આપણે વ્યથા એમની સાંભળી કે એક એક્સિડન્ટ થઈ ગયેલું છે બેટા. માળીનો જે પગ છે એ પગ પણ કામ નથી કરતો અને તેમ છતાં માળી છે એ વાસણ ઉટકવા, ઘરકામ કરવા જાય છે. અને અમારા જે આશા વર્કર છે નિશાબેન દ્વારા, દક્ષાબેન દ્વારા અમને એવી જાણકારી મળી કે ભાઈ માળી છે એને છેલ્લા 3 દિવસથી તો એમનો દીકરો છે બહાર સુવડાવે છે, ઘરની બહાર. ગોદડા અને બધું અત્યારે એ જ હાલતમાં છે. તો ખરેખર માળીના મુખ્યથી જે સાંભળ્યું તો ખૂબ જ હૃદયદ્રાવક છે કે એક જે દીકરો છે એને મા બાપને ખરેખર સાચવવા જોઈએ. 65 વર્ષની ઉંમરે માળી જો ઘરકામ કરવા જાય તો ખરેખર ઈ દુઃખદ બાબત છે. અને અમે દરેકને વિનંતી કરીએ છીએ કે જે વ્યસન છે એનાથી તમે વ્યસનથી આઘાર્યો. વ્યસન છે એ તમારા પરિવારને છે બરબાદ કરી નાખે છે. માળીના મુખ્યથી અમને એવું પણ સાંભળવા મળ્યું કે ભાઈ આના કરતા તો દીકરા ન હોય સારું. તો આ હદે જો એ માવતર છે એ માવતરને હેરાન કરતા હોય તો ખરેખર આ ગંભીર બાબત છે. અને આપ સૌને ફરીવાર અમે વિનંતી કરીએ છીએ કે વ્યસનનો આપ ત્યાગ કરો. વ્યસનમાંથી જે કઈ પૈસા બચે એ કોઈ બીજા અન્ય પરિવારને નહીં પણ તમારા મા બાપ જેને તમને મોટા કર્યા છે, બરોબર, એ તમે એમની તો સેવા કરો કમસે કમ. તો ખરેખર ખૂબ જ હૃદયદ્રાવક માળીની કથા છે. અમે દરેક જે દાતાશ્રી છે ને વિનંતી કરીએ છીએ કે ભાઈ આપ રૂબરૂ આવીને પણ આ માળી છે એ માળીને તમે મદદ કરી શકો છો કોઈ પણ રીતે. અને અમારા જે દક્ષાબેન છે, નિશાબેન છે, એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. અમારા એનજીઓ નો પણ સંપર્ક કરી શકો છો. અમે આપને આ માળી સુધી છે પહોંચાડી શકશું. ફૂલ નહીં તો ફૂલની 5 રૂપે કે કોઈ પણ રીતે છે આપ માળીને મદદ કરશું એવી અમે વિનંતી કરીએ છીએ. અને આજે 11 ના દિવસે જે દાતાશ્રી છે અનાજ કરિયાણાના, એવા અમારા પ્રથાબેન પંડ્યા પરિવારને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.